વાત વડોદરાની અહીં કેટલાક ખાનગી પેટ્રોલ પંપ હજુ પણ બંધ છે। આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીના પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય છે। ટેન્કરો રસ્તામાં આવવાથી ખાનગી કંપનીના પંપને અસર થઈ છે તેવું પુરવઠા અધિકારીનું કહેવું છે। લોકોએ ગભરાવાની જરૂર નથી, પુરવઠા અધિકારી કહી રહ્યા છે। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। વાહન ચાલકો જરૂરિયાત મુજબ જ ઈંધણ પુરાવે, ગભરાઈને ઈંધણનો સંગ્રહ ન કરવા પુરવઠા અધિકારી અપીલ કરી છે। બોટલ અને કેરબામાં પેટ્રોલ ડીઝલ આપનારા 2 ડીલરને નોટિસ ફટકારાઈ છે। નાયરાના જે પેટ્રોલ પંપ બંધની વાત કરી એમાં એ લોકોને ગાડીમાં આવતી જતી હોય છે, એટલે રસ્તામાં હોય કે કોઈ ગાડી લેટ થઈ ગઈ હોય એના કારણે નાયરાના અમુક પેટ્રોલ પંપની મેં જાતે પણ કાલે વિઝિટ કરી હતી, એટલે એ ચાલુ હાલતમાં જ હતા અને એ પ્રાઇવેટ કંપની છે નાયરા, પણ આપણી ગવર્મેન્ટ કંપનીના જેટલા પણ છે એમાં કોઈ જ સ્ટોકના ક્યાંય ઇસ્યુ છે નહીં। કોઈએ પણ પેનિક થઈ અને વધારે માત્રામાં પેટ્રોલ અને ડીઝલ પુરાવા જવું નહીં।